તમારા મતનો ઉપયોગ કર્યા બાદ જેને તમે ધારાસભ્ય બનાવ્યા છે તે ધારાસભ્યને તમારા વિસ્તારના પ્રશ્નો છે તેની રજૂઆત કરી દેજો, કેમ કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની જાહેરાત થઈ ચૂકી છે। તમારે કોઈ નવા પોલીસ સ્ટેશનની માંગણી હોય, સરકારી કચેરીનો પ્રશ્ન હોય કે તમારા જે કોઈ વિસ્તારના પ્રશ્નો હોય, આ પ્રશ્નો લઈને પહોંચી જાઓ તમારા ધારાસભ્યના પાસે, કેમ કે તમારા ધારાસભ્યોએ આ પ્રશ્નોની રજૂઆત આવતીકાલથી કરી દેવાની છે। વિગતવાર વાત કરવી છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની જે જાહેરાત થઈ છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં 182 ધારાસભ્યો છે અને આ ધારાસભ્યો તેમના મત વિસ્તારના જે પ્રશ્નો છે, તેમના પ્રજાને જે પડતી હાલાકી હોય, જે કોઈ જરૂરિયાત હોય તે પ્રશ્નો ઉઠાવતા હોય છે ગુજરાત વિધાનસભામાં, અને સંબંધિત વિભાગના મંત્રી તેનો જવાબ આપતા હોય છે। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની જાહેરાત થઈ ચૂકી છે અને 16 ફેબ્રુઆરીથી આ બજેટ સત્ર છે તે યોજાવાનું છે। આ ધારાસભ્યોએ આવતીકાલથી તેમના વિસ્તારના જે પ્રશ્નો છે તે ઓનલાઈન અને ઓફલાઈન બંને આ ગુજરાત વિધાનસભામાં લખાવી શકશે અને તમારા જે કોઈ પ્રશ્નો હોય, તમારા ધારાસભ્ય પાસે જે કોઈ તમારી અપેક્ષા હોય, તમારા વિસ્તારમાં કોઈ પોલીસ સ્ટેશનની જરૂરિયાત છે, કોઈ સરકારી કચેરીની જરૂરિયાત છે કે અન્ય એવા પ્રશ્નો છે જે પ્રશ્નોનું નિરાકરણ આજ સુધી નથી આવ્યું, તો તે પ્રશ્નો લઈને પહોંચી જાઓ તમારા ધારાસભ્યના પાસે અને તમારી માંગણીઓ તમારા ચૂંટાયેલા આ પ્રતિનિધિ આ ધારાસભ્યને કહો અને આ ધારાસભ્ય તે પ્રશ્ન પૂછશે ગુજરાત વિધાનસભામાં અને સંબંધિત વિભાગના મંત્રીએ તેનો જવાબ પણ આપવો પડશે। 16 ફેબ્રુઆરીથી જે પ્રકારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે, આ જ મામલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે। 15મી વિધાનસભાના 8મા સત્રનું આહવાન આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું છે। તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને માન્ય રાજ્યપાલશ્રી સંબોધન કરશે અને તે જ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા શોકદર્શક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે। 17મી તારીખે ગુજરાત રાજ્યનું 2026-27નું અંદાજપત્ર ગુજરાત રાજ્યના માન્ય નાણામંત્રીશ્રી ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરશે। આ સત્રની અંદર કુલ 23 દિવસો અને 26 જેટલી બેઠકો રાખવામાં આવી છે। 3 બેઠક માન્ય રાજ્યપાલશ્રીના સંબોધન ઉપર ચર્ચાઓ, 4 બેઠક સરકારી કામકાજ અને વિધેયકો અને 4 બેઠક અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચા માટે રાખવામાં આવ્યા છે। 12 બેઠક વિભાગવાર માગણીઓ ઉપરની ચર્ચાઓ માટે અને 2 બેઠક પૂરક માગણીઓ ઉપરની ચર્ચા, એમ કુલ 18 બેઠકો નાણાકીય કામકાજ માટે ફાળવવામાં આવી છે। 6 બેઠકો બિન સરકારી કામકાજ માટે પણ સમય ફાળવવામાં આવ્યો છે। આ 8મા સત્રની અંદર તારાંકિક પ્રશ્નો માટે માન્ય મંત્રીશ્રીઓના 5 જૂથની રચના કરવામાં આવી છે। માન્ય ધારાસભ્યશ્રીઓ વિધાનસભાની અંદર પોતાના વિસ્તારના અને રાજ્યના પ્રશ્નો રજૂ કરવા માટે આજે જ્યારે આહવાન કરવામાં આવ્યું છે, તો આવતીકાલથી જ એ પ્રશ્નો દાખલ કરી શકશે। પ્રશ્નો દાખલ કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા કરવામાં આવી છે। પોતાના મત વિસ્તારની અંદર રહીને માન્ય ધારાસભ્યશ્રીઓ ઓનલાઈન પણ પ્રશ્ન દાખલ કરી શકશે અને અહીંયા આવીને તેમને લેખિત સ્વરૂપે મૂકવું હોય તો પણ પ્રશ્નોની રજૂઆત કરી શકશે। છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ રહેશે। તે સિવાય ડિટેલ અને વિગતવાર કામકાજ એ કામકાજ સલાહકાર સમિતિની મિટિંગની અંદર નક્કી થતું હોય છે। વિધાનસભાના સત્રના ચાલુ થાય તે પહેલાં હું કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ બોલાવીશ અને તેની અંદર વિગતવાર જે સત્ર દરમિયાન થનાર કામ છે તેનો અહેવાલ વિધાનસભામાં રજૂ પણ કરવામાં આવશે।
આમ ગુજરાત વિધાનસભાનું જે સત્ર યોજાતું હોય છે તેમાં ધારાસભ્યો અલગ અલગ જે બેઠક હોય છે તે બેઠકો જે નિશ્ચિત પ્રશ્નો હોય છે તે પૂછતા હોય છે, તે વિભાગના મંત્રી જવાબ આપતા હોય છે અને 16 ફેબ્રુઆરીથી આ બજેટ સત્ર ચાલુ થવાનું છે અને 17મી ફેબ્રુઆરીએ ગુજરાતનું છે, આ ગુજરાતનું બજેટ સત્ર આવવાનું છે અને સૌ કોઈની નજર છે કે આ નવા બજેટમાં રાજ્યની સરકાર કઈ કઈ યોજનાઓની જાહેરાત કરે છે અને રાજ્યના માટે શું શું સ્કીમો પણ તે લાવે છે અને તે પણ જોવાનું રહેશે કે કયા ધારાસભ્ય તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્ન આ ગુજરાત વિધાનસભામાં ઉઠાવે છે કે પછી જ્યારે તેમને દંડકની ઓફિસમાંથી જે ચિઠ્ઠી મળતી હોય છે તે મુજબ તે પ્રશ્ન પૂછી લે છે. જોઈએ હવે બજેટ સત્રમાં શું થાય છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.